જે બીબીએ અને બીકોમ સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સ છે અને ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર કોલેજીસમાં ભણે છે એ લોકોને નવેમ્બર ડિસેમ્બરનું એઈસી ઇંગ્લિશ લેંગ્વેજનું જે આવતીકાલે તમારી એક્ઝામ છે એનું એક મોડેલ પેપર તૈયાર કર્યું છે એટલે આવતીકાલે તમારું ઇંગ્લિશનું પેપર કેવું રહેશે. તો તમારું સિલેબસ અને પેપર સ્ટાઇલ એ કવર કરી અને એક 25 માર્ક્સનું એક સેમ્પલ પેપર બનાવ્યું છે. તો સિલેબસ અને પેપર સ્ટાઇલને કેવી રીતે એ લોકો પૂછવાના છે તો એ માટે તમને સેમ્પલ પેપર મળી રહે એ માટે એક પેપર અને પ્લસ એના આન્સર સહિત આજે આપણે ડિસ્કસ કરવાના છે, જેમાં ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટ સેક્શનના દરેક ક્વેશ્ચન્સ આવી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારું જે પેપર છે એઈસી ઇંગ્લિશ લેંગ્વેજ 1નું એ બીબીએ અને બીકોમ બંનેના સ્ટુડન્ટ્સ માટે સેમ સિલેબસ છે એટલે બંનેના સ્ટુડન્ટ્સ માટે આ ઉપયોગી છે. તમારો ટાઈમિંગ રહેશે 1 કલાકનું, કેમ કે 2 ક્રેડિટનું પેપર છે અને એના માર્ક્સ રહેશે 25, એટલે કે 25માંથી તમારે પાસિંગ 9 માર્ક એક્ઝામમાં લેવાના રહેશે મિનિમમ. તો બધા જ ક્વેશ્ચન કમ્પલસરી છે અને રાઇટ સાઈડ જે બતાવે છે માર્ક્સ બતાવે છે. તો અહીંયા તમારો આ રીતે ક્વેશ્ચન નંબર 1 પેપરમાં હશે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો તમને જે 3 સ્ટોરી આ જે આર્ટિકલ્સ છે, આ ડૉક્ટર્સ વર્ડ, રતન ટાટા અને વાય અ કસ્ટમર નીડ્સ ટુ ફાઇન્ડ ઇટ્સ કસ્ટમર ફર્સ્ટ બાય પ્રણવ જૈન, કે જે થર્ડ આર્ટિકલ જે છે એના ક્વેશ્ચન આન્સર અને સ્ટોરી બાકી છે, જે આના પછીના વિડીયોમાં હું આજે જ અપલોડ કરી દેવાની છું. તો 3 સ્ટોરીમાંથી તમને ટોટલ 3 ક્વેશ્ચન પૂછાશે, જેના આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં આપવાના રહેશે. અને તમને 3 ક્વેશ્ચન આપ્યા હશે, એમાંથી તમારે કોઈ પણ 2ના આન્સર લખવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. તો એક ક્વેશ્ચનનો 2.5 માર્ક્સ રહેશે, એટલે એટલીસ્ટ તમારે 3 થી 4 વાક્યોનો આન્સર લખવાનો રહેશે. તો આપણે આ રીતે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરીએ છીએ. પહેલું છે, વોટ ઇઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ સ્ટોરી ધ ડૉક્ટર્સ વર્ડ બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણ સ્ટોરીની અંદર ડૉક્ટર્સ વર્ડ જે આર.કે. નારાયણની ડૉક્ટર્સ વર્ડ જે સ્ટોરી છે એના થીમની સ્ટોરી શું છે, તો અહીંયા એનો ક્વેશ્ચન આન્સર આપેલા છે. The story The Doctor's Word by R.K. Narayan focuses on the conflict between the honesty and compassion. Dr. Raman, a truthful and respected doctor in Malgudi, faces a difficult choice with his friend when his friend Gopal becomes gravely ill. Though he usually tells patient the hard truth, he lies to Gopal, giving him hope to lift his spirit. The story shows that sometimes compassion can be just as vital as truth in doctor's profession. તો આ સ્ટોરીની અંદર એવું છે કે ડૉક્ટર ગોપાલ છે હંમેશા પોતાના પેશન્ટની જે પણ પરિસ્થિતિ હોય છે, રિયલ પરિસ્થિતિ એના પેરેન્ટ્સને અથવા તેના વડીલોને કહેતા હોય છે, એના સગા સંબંધીને કહેતા હોય છે કે પેશન્ટની અત્યારે કન્ડિશન કેવી છે. પણ જ્યારે એનો બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ બીમાર પડે છે અને ગોપાલને બચાવવા માગતો હોય છે અને એટલે એ ખોટું બોલે છે કે તું સાજો થઈ જવાનો છે, તને કંઈ નથી થવાનું, અને અચાનક જ સવારે ચમત્કાર થાય છે અને ગોપાલ છે એ એક દિવસ પણ કાઢી શકે એવું નહોતું, પણ એ કોઈ ચમત્કાર થાય છે, મિરેકલ થાય છે અને એ પોતાની ઇલનેસમાંથી બહાર આવી જાય છે.